નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે આઉટલુકની મદદથી દર મહિને 5,000નું રિકરિંગ ભરવા માટે રિમાઇન્ડર કેવી રીતે સેટ કરવું તે વિશેની વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં તો હું તમને પ્રશ્ન બતાવી દઉં કે પ્રશ્ન CCCની પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે તે. તો અહીંયા મેં એક ફોલ્ડર બનાવી દીધેલું છે માઇક્રોસોફ્ટ આઉટલુક તરીકે, અને એની અંદર મેં એક પ્રશ્ન બનાવેલું છે. તો હું તમને બતાવી દઉં કે પ્રશ્ન કઈ રીતે પૂછાશે આપણને પરીક્ષાની અંદર. તો તમે જોઈ શકો છો કે તમને આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે, જેની અંદર આપણને આપ્યું છે કે માઇક્રોસોફ્ટ આઉટલુકમાં 5,000 રૂપિયાની આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ પોસ્ટ ઓફિસમાં ચાલુ કરી છે, તેનું પ્રીમિયમ ભરવા માટેનું રિમાઇન્ડર સેટ કરી તેના સ્ટેપ .txt ફાઇલમાં લખી સેવ કરો. 8 માર્ક્સનો આપણને પ્રશ્ન પૂછાયેલો છે. હવે અહીંયા આપણને આપ્યું છે પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસની જગ્યાએ તમને બેંક પણ આપ્યું હોય, અથવા તો બેંકનો હપ્તો પણ હોય. તો એ ભરવા માટેનું રિમાઇન્ડર સેટ કઈ રીતે કરવું તે પણ આઉટલુકની મદદથી, તે વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. તમે CCCની પરીક્ષા આપતા હશો એ વખત તમારું પ્રશ્નપત્ર પણ આ રીતે ગૂગલ ક્રોમની અંદર જ ખુલ્લું હશે. તો તેને તમારે અહીંયા આપ્યું મિનિમાઇઝ, તેના પર ક્લિક કરી અને તેને મિનિમાઇઝ કરી દેવાનું રહેશે. તો અહીંયાથી આપણે આ પ્રશ્નપત્રને મિનિમાઇઝ કરી દઈશું. મિનિમાઇઝ કરી દઈશું એટલે આ રીતે આપણને ડેસ્કટોપ જોવા મળશે. તો ડેસ્કટોપની અંદર માનો તો અહીંયા અલગ અલગ પ્રકારના કેટલાય ફોલ્ડર આપેલા છે, પરંતુ તમને અહીંયા વધારાના ફોલ્ડર આપેલા નહીં હોય. હવે ડેસ્કટોપ પર તો આપણે આવી ગયા. ડેસ્કટોપ પરથી આપણે આઉટલુક ઓપન કરવાનું છે. તો આઉટલુક તમે અલગ અલગ રીતે ઓપન કરી શકો. જો તમને આ રીતે ડેસ્કટોપ પર આઉટલુક આપેલું હોય, અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તમને આઉટલુક આપ્યું હોય, તો તેના પર તમે ક્લિક કરી અને તેને ઓપન કરી શકશો. તો મારે અહીંયા ડેસ્કટોપ પર જ આઉટલુક મેં મૂકેલું છે, તો તેના પર હું ડબલ ક્લિક કરીશ એટલે આ રીતે મારું આઉટલુક ઓપન થઈ જશે. પરંતુ તમારા પીસીની અંદર ડેસ્કટોપ પર આઉટલુક ના આપેલું હોય તો તેને કઈ રીતે ઓપન કરવું? તો પહેલાં આપણે અહીંયાથી એને બંધ કરી દઈએ. હવે તમારા ડેસ્કટોપ પર આ રીતે આઉટલુક આપેલું ના હોય, અહીંયા હું તમને બતાવી દઉં. હવે તમારા ડેસ્કટોપ પર આ રીતે આઉટલુક આપેલું ના હોય તો તેને તમારે ઓપન કરવું હોય તો તમારે અહીંયા નીચેની તરફ ટાસ્ક બાર આપ્યું, એ ટાસ્ક બારની અંદર તમને અહીંયા એક આપ્યું સર્ચ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તો અહીંયા તમારે સર્ચ પર ક્લિક કરવાની રહેશે અને ત્યાં તમારે લખવાનું રહેશે આઉટલુક. તો ફક્ત તમે OUT આટલું લખશો ને તો પણ સર્ચ બારની અંદર અહીંયા ઉપરની તરફ તમને આઉટલુક જોવા મળશે. તો તેના પર તમારે ડબલ ક્લિક કરી અને તેને ઓપન કરી દેવાનું રહેશે. અહીંયા સાઈડની અંદર તમને ઓપન આપ્યું, તેના પર તમે ક્લિક કરશો તો પણ તમારું આઉટલુક ઓપન થઈ જશે. તો અહીંયાથી હું તેને ઓપન કરી લઈશ. એટલે આ રીતે તમારું આઉટલુક ઓપન થઈ જશે. હવે આઉટલુક ઓપન થશે તો એની ડાબી બાજુ તમે જોઈ શકો છો, અહીંયા તમને એક ઈમેલ જોવા મળશે અને એની અંદર આવેલા મેલ તમને જોવા મળશે. એટલે કે તમારું જીમેલ જેવું જ અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા મેં મારું ઈમેલ એડ કરેલું હોવાથી અહીંયા મને ઈમેલ બતાવે છે. જો તમે ઈમેલ એડ નહીં કર્યું હોય અથવા તો તમારા પીસીની અંદર તમે પહેલી જ વાર આઉટલુક ઓપન કરેલું હશે તો અહીંયા તમને ઈમેલ જોવા નહીં મળે. તો પહેલાં તમારે ઈમેલ એડ કરવો પડશે. અને આઉટલુકની અંદર ઈમેલ કઈ રીતે એડ કરવો અને આઉટલુકની મદદથી ઈમેલ કઈ રીતે કરવો તે વિશેનો ડિટેલમાં માહિતીવાળો વિડીયો મેં બનાવેલો છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ અને સંપૂર્ણ માહિતી મેળવી શકશો. હવે અહીંયા તમે નીચેની તરફ જોઈ શકો છો, અહીંયા તમને અલગ અલગ આઇકન જોવા મળે છે. પહેલા નંબરનું આઇકન આપ્યું એ આપણને ઈમેલનું આપેલું છે, જેનો વિડીયો મેં બનાવેલો છે, જે તમને વાત કરીએ પ્રમાણેની. બીજા નંબરનું આપ્યું આપણને કેલેન્ડર આપ્યું છે. અહીંયા આપણને આપ્યું બીજા નંબરનું કેલેન્ડર, એની મદદથી આપણે રિમાઇન્ડર સેટ કરવાનું છે. તો તમારે આ બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે. કેલેન્ડર પર તમે ક્લિક કરશો એટલે આ રીતે કેલેન્ડર ઓપન થઈ જશે. અહીંયા તમે ઉપરની તરફ જ્યાં ટૂલ બાર આપ્યું ને એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા મારે મંથલી સિલેક્ટ કરેલું છે એટલે કેલેન્ડર મંથ પ્રમાણે બતાવે છે. જો તમે ડે વાઇઝ સિલેક્ટ કર્યું છે ડે વાઇઝ બતાવશે, અને વીક વાઇઝ સિલેક્ટ કરેલું છે તો વીક વાઇઝ બતાવશે. તો તમારે તમારી ઈચ્છા પ્રમાણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે આપણે દર મહિને કોઈ ચોક્કસ તારીખે રિમાઇન્ડર સેટ કરવાનું છે રિકરિંગ માટેનું. તો રિમાઇન્ડર તમે બે રીતે સેટ કરી શકો. એક તો જે તારીખે તમારે સેટ કરવાનું હોય એ તારીખ પર ક્લિક કરીને પણ કરી શકો, અને બીજું અહીંયા તમને ટૂલ બાર આપ્યું એના પર ક્લિક કરીને પણ કરી શકો. તો આપણે બંને રીતો વારા પરથી જોઈશું. તો પહેલાં આપણને ટૂલ બારની મદદથી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આપ્યું આપણને ટૂલ બાર, એ ટૂલબારની અંદર આ જે તમને આપ્યું ને બીજા નંબરનું ન્યૂ મીટિંગ, એની બાજુમાં એક તમને નીચેની તરફ એરો આપેલો છે, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે.
હું ફરીથી બતાવી દઉં. અહીંયા નીચેની તરફ એરો આપ્યો એના પર તમારે ક્લિક કરવાની રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ડ્રોપ ડાઉન ખુલશે, જેની અંદર અલગ અલગ પ્રકારના આપણને ઓપ્શન જોવા મળે છે. એની અંદર છેલ્લો ઓપ્શન આપ્યો મોર આઇટમ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો અથવા તો માઉસ હોવર કરશો એટલે બાજુની તરફ તમને આ રીતે બીજો ઓપ્શન ખુલેલા જોવા મળશે, જેની અંદર તમને રિકરિંગવાળા 3 ઓપ્શન જોવા મળે છે: રિકરિંગ એપોઇન્ટમેન્ટ, રિકરિંગ મીટિંગ અને રિકરિંગ ઇવેન્ટ. તો એની અંદરથી તમને આ જે ત્રીજા નંબરનો ઓપ્શન આપ્યો રિકરિંગ ઇવેન્ટ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે 2 નવા ઓપ્શન ખુલેલા જોવા મળશે. નીચેની તરફ તમને આ રીતે ઓપ્શન જોવા મળશે અને ઉપરની તરફ તમને આ રીતે એક પોપઅપ ખુલેલું જોવા મળશે. તો પહેલાં તમારે આ ઉપરનું પોપઅપ આપ્યું તે ભરવાનું રહેશે અને તે માહિતી ભર્યા બાદ નીચેનું ભરવાની રહેશે. એક તો તમે આ રીતે રિકરિંગ સેટ કરી શકશો અને બીજી રીતે કઈ રીતે કરવું તે તો અહીંયાથી આપણે એને બંધ કરી દઈએ છીએ. અહીંયાથી પહેલું પોપઅપ અને બીજું પોપઅપ બંધ કરી દીધું. હવે બીજી રીતે સમજીએ તો તમને આ રીતે કેલેન્ડર જોવા મળતું હશે. આ રીતે કેલેન્ડર મંથ વાઇઝ જોવા ના મળે તો અહીંયાથી તમારે મંથ સિલેક્ટ કરી લેવાનું એટલે મંથ વાઇઝ જોવા મળશે, અથવા તો અહીંયા તમને મંથ વાઇઝ જોવા મળતું હશે તો અહીંયાથી તમે ડેટ પર સિલેક્ટ કરો તો પણ ચાલે અને અહીંયાથી કરો તો પણ ચાલે. હવે તમારે કઈ તારીખ માટે રિકરિંગ રિમાઇન્ડર સેટ કરવું છે તે તારીખ પર તમારે માઉસનું કર્સર લઈ જવાનું. ધારો કે આપણે 10 તારીખ માટે રિમાઇન્ડર સેટ કરવું છે તો તમારે આ રીતે 10 તારીખ પર માઉસનું કર્સર લઈ જવાનું. તેના પર તમારે કોઈ પણ પ્રકારની ક્લિક કરવાની નહીં. જો તમે ક્લિક કરશો ને તો આ રીતે એક બોક્સ ખુલી જશે. તો એ બોક્સ ખુલી જાય તો તમારે અહીંયા તેના પર ક્રોસ પર ક્લિક કરીને તેને બંધ કરી દેવાનું. ફક્ત તેના પર માઉસનું કર્સર લઈ જઈ અને રાઈટ ક્લિક કરવાની. રાઈટ ક્લિક કરશો એટલે સાઈડમાં આ રીતે બોક્સ ખુલશે, એટલે કે પોપઅપ ખુલશે, જેની અંદર તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. એની અંદર અહીંયા તમે જોઈ શકો છો ન્યૂ રિકરિંગ ઇવેન્ટ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એપોઇન્ટમેન્ટ અને મીટિંગ એની અંદરથી પણ તમે રિકરિંગ સેટ કરી શકો, પરંતુ અહીંયાથી ડાયરેક્ટ ઓપ્શન ખુલે છે એટલા માટે આપણે ડાયરેક્ટ જ રિકરિંગ ઇવેન્ટ પર ક્લિક કરીશું. રિકરિંગ ઇવેન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે 2 પોપઅપ તમારો ખુલી જશે. તો પહેલા સ્ટેપની અંદર અહીંયા આપણે જે ટૂલ બાર આપ્યું ને એની અંદરથી આ ઓપ્શન ઓપન કર્યા હતા અને અહીંયા આપણે ડાયરેક્ટ તારીખ પર ક્લિક કરી અને ઓપ્શન ઓપન કર્યા. તો તમે 2ની અંદરથી કોઈ પણ રીતે ઓપ્શન ઓપન કરી શકો. અહીંયા તમને પહેલું પોપઅપ જોવા મળે છે અને અહીંયા નીચે બીજું પોપઅપ જોવા મળે છે, એટલે કે 2 અલગ અલગ વિન્ડો તમને જોવા મળે છે. તો પહેલાં આપણે આ જે ઉપરનું આપ્યું ને તેના વિશે વાત કરીએ, ત્યારબાદ નીચેના વિશેની વાત કરીશું. તો અહીંયા આ પહેલું આપ્યું ને એની અંદર આપ્યું છે આપણને એપોઇન્ટમેન્ટ રિકરન્સ અને એની અંદર આપ્યું આપણને એપોઇન્ટમેન્ટ ટાઈમ અને ટાઈમની અંદર આપ્યું આપણને સ્ટાર્ટ ટાઈમ, એન્ડ ટાઈમ અને ડ્યુરેશન. તો હવે અહીંયા સ્ટાર્ટ ટાઈમની અંદર તમારે કયા ટાઈમે એલાર્મ સેટ કરવું છે, એટલે કે કયા ટાઈમે એલાર્મ વાગવું જોઈએ તે ટાઈમ તમારે અહીંયાથી સેટ કરવાનો રહેશે. જો તમને પ્રશ્નની અંદર ટાઈમ કહેલો હોય તો તમારે એ ટાઈમ સેટ કરવો પડે અને ના કહેલો હોય તો તમે તમારી રીતે કોઈ પણ ટાઈમ સેટ કરી શકો. જનરલી ટાઈમ સેટ કરવાનો કહેલો નહીં હોતો એટલે અહીંયાથી આપણને ઈચ્છા પ્રમાણે ટાઈમ સેટ કરી શકીએ. તો હું અહીંયા 8 વાગ્યાનો ટાઈમ સેટ કરીશ તો અહીંયાથી 8 પર સિલેક્ટ કરી લઈશ. હવે એન્ડ ટાઈમની અંદર અત્યારે હું કશું કરતો નહીં, ફક્ત અહીંયાથી હું ડ્યુરેશન ચેન્જ કરી દઈશ. તો ડ્યુરેશન પર ક્લિક કરીશ, અહીંયા 1 ડેનું છે તો એની અંદરથી હું 5 મિનિટનું રાખીશ. તમારે તમારી રીતે અહીંયાથી ડ્યુરેશન સેટ કરી લેવાનું રહેશે. પ્રશ્નની અંદર આપણને કોઈ પણ આપેલું હોતું નહીં. હું 5 મિનિટ કરીશ ને એટલે અહીંયા એન્ડ ટાઈમ ઓટોમેટિક 8 અને 5 આવી જશે. એટલે સામાન્ય રીતે અહીંયા આપણે મોબાઈલની અંદર એલાર્મ મૂકીએ ને એ જ રીતે આપી શકીએ. મોબાઈલની અંદર આપણે એલાર્મ મૂકીએ તો એની અંદર આપણે 8 વાગ્યાનું સિલેક્ટ કરીએ અને ડ્યુરેશન આપણે રાખ્યું હોય 5 મિનિટનું અથવા તો 10 મિનિટનું, એટલે એ એલાર્મ 5 મિનિટ સુધી અમુક ટાઈમે વાગતું હોય પછી ઓટોમેટિક બંધ થઈ જાય. તો આ જ સિસ્ટમ એની અંદર આપેલી છે. નીચે આપ્યું આપણને રિકરન્સ પેટર્ન. તો પેટર્નની અંદર આપણને અલગ અલગ પ્રકારની પેટર્ન આપી છે કે તમે જે આ એલાર્મ સેટ કર્યું એ એલાર્મ તમારે ડેલી વગાડવું છે, વીકલી કરવું છે, મંથલી કરવું છે કે યરલી, એ પ્રમાણે અહીંયાથી તમારે ઓપ્શન સિલેક્ટ કરી લેવાના રહેશે. અહીંયા ડેલી પર ક્લિક કરી અને અહીંયા કરશો તો દરરોજ એ ટાઈમે વાગશે. વીકલી પર તમે ક્લિક કરશો તો આ રીતે તમને અલગ અલગ બધા જ વાર જોવા મળશે. તો એની અંદરથી તમારે જે પણ વારની અંદર એલાર્મ જોઈતું હોય એ વાર અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે મંથલીની વાત કરીએ તો અહીંયા મંથલી સિલેક્ટ કરી તો મંથલીની અંદર આપ્યું પણ ડે એટલે કે તારીખ આપી અને એવરી 1 મંથ એટલે કે 1 મહિનાની એટલે કે કોઈ પણ મહિનો હોય એની
તારીખે એલાર્મ વાગશે. તો આપણે આ જોઈએ છે મંથલી કે એક મહિનામાં ફક્ત એક જ વાર એલાર્મ વાગવું જોઈએ, એ પણ આપણે જે તારીખ સેટ કરી તે. તો આપણે અહીંયાથી 10 તારીખ માટે એલાર્મ સેટ કરી રહ્યા છીએ, એટલે કે રિમાઇન્ડર સેટ કરી રહ્યા છીએ. તો અહીંયા 10 આપેલું છે અને મહિનાની અંદર 1 આપેલું છે. અને જો તમારે યરલી એટલે ફક્ત વરની અંદર એક જ એલાર્મ જોઈતું હોય તો યરલી સિલેક્ટ કરી શકો. પણ અહીંયા આપણા પ્રશ્નની અંદર કોઈ પણ એક તારીખ માટે આપેલું છે, એટલે કે આપણે અહીંયાથી 10 તારીખ સિલેક્ટ કરી લીધી અને અહીંયા 1 સિલેક્ટ કરી લીધું, એ ઓટોમેટિક આવી જશે. હવે આપ્યું આપણને નીચેનો ભાગ, રેન્જ આપી છે. તો રેન્જની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. રેન્જની વાત કરીએ તો આપણો કોઈ પણ હપ્તો હોય તો હપ્તો કેટલા સમય સુધી ભરવાનો છે, કે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે. ધારો કે આપણે બેંકની લોન લીધી હોય તો એની અંદર હોય છે કે 12 હપ્તા તમારે ભરવાના અથવા તો 15 હપ્તા ભરવાના. તો એવા સંજોગોમાં આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે અહીંયાથી આપણું રિમાઇન્ડર કેટલા સમય સુધી ચાલુ રહેશે તે સેટ કરવાનું રહેશે. અહીંયા આપ્યું આપણને સ્ટાર્ટ અને એન્ડ. તો કઈ તારીખથી સ્ટાર્ટ થશે, તો મેં તારીખ સિલેક્ટ કરી હતી 10/4/2026. તો અહીંયા મને બતાવે છે 10/4/2026 એ સ્ટાર્ટ થયું ને એન્ડ ક્યારે થશે, તમારે કેટલા વર્ષ સુધી આ ચલાવવું છે. તો અહીંયા મેં 1 વર્ષ સુધી રાખ્યું છે કે 10/4/2027 સુધી. તો અહીંયા મારે 1 વર્ષ સુધી ચાલુ રહેશે. તો તમને જો ચોક્કસ તારીખ ખબર હોય તો એ તારીખ અહીંયા તમે સેટ કરી શકો. હવે જો તમને તારીખ ખબર ના હોય પણ અમુક સંજોગો એવું થાય છે કે ફક્ત તમને આપ્યું હોય કે 12 મહિના સુધી અથવા તો 13 મહિના, તો એ માટે તમારે અહીંયા આપ્યું એન્ડ આફ્ટર, તો તેના પર ક્લિક કરવાની. તેના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તારીખ જતી રહેશે. પણ અહીંયા તમને આપ્યો કેટલા હપ્તા ભરવાના તમારે, ધારો કે 15 હપ્તા, તો અહીંયા તમે 15 લખી શકો. તો તમારા 15 હપ્તા અહીંયા, એટલે કે 15 વખત જે પણ 15 મહિના સુધી આ એલાર્મ તમારું વાગશે, એટલે કે રિમાઇન્ડર તમારું તમારા કોમ્પ્યુટરની અંદર આવશે. ત્યારબાદ છેલ્લો ઓપ્શન આપ્યું છે નો એન્ડ ડેટ, એટલે તમને હપ્તા પણ ખબર નથી કે તમને તારીખ પણ ખબર નથી. એટલે આપણે પોસ્ટની અંદર હોય અને રિકરિંગ દર મહિને હોય ને એવું ફિક્સ ના હોય કે આટલા સમય સુધી ભરવાનું. તો એ માટે તમારે અહીંયાથી નો એન્ડ ડેટ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી આપણે ફક્ત 15 હપ્તા રાખીએ છીએ. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું. જો આ માહિતી ફરીથી તમને કહી દઉં, એપોઇન્ટમેન્ટ ટાઈમ, તો અહીંયા તમારે એલાર્મ એટલે કે રિમાઇન્ડર જે સેટ કરવું હોય તે ટાઈમ, એનું ડ્યુરેશન. અહીંયા તમારે પેટર્ન નક્કી કરવાની છે. પેટર્ન આપણે શું જોઈએ છે કે મહિનામાં એક જ વાર, કઈ તારીખ, તો 10 તારીખ. તો મંથલી સિલેક્ટ કરી અને ડેની અંદર આપણે ડાયરેક્ટ 10 તારીખ પરથી જ આવેલા છીએ એટલે ઓટોમેટિક 10 તારીખ અહીંયા આવી જશે. જો તમારે ચેન્જ કરવું હોય તો અહીંયા તમે ચેન્જ કરી શકો. અહીંયા તમે જે તારીખ રાખશો એ તારીખ ઓટોમેટિક સ્ટાર્ટની અંદર આવી જશે. અને અહીંયા તમારે એન્ડ ડેટ લખ્યું હોય તો એન્ડ ડેટ, અને એન્ડ ડેટ સિલેક્ટ ના કરી હોય તો અહીંયાથી તમારે જેટલા મહિના સિલેક્ટ કરવા એટલા મહિના તમે અહીંયા કીબોર્ડની મદદથી લખી શકશો. ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમે જે માહિતી ભરી એ માહિતી અહીંયા આવી જશે. એની અંદર અહીંયા તમને આપ્યું એડિટ, એની મદદથી તમે એડિટ પણ કરી શકશો તેની અંદર ફેરફાર કરવો હોય તો. હવે અહીંયા આપ્યું આપણને ટાઇટલ, તો ટાઇટલની અંદર તમારે ટાઇટલ લખી દેવાનું રહેશે. તો આપણે આ માહિતી પોસ્ટ માટે ભરી રહ્યા હોવાથી આપણે અહીંયા લખી દઈશું પોસ્ટ ઓફિસ આરડી. તમારે જે ટાઇટલ લખવું હોય એ ટાઇટલ તમે લખી શકો. હવે અહીંયા આપણને ઓપ્શન આપીશું લોકેશન, તો લોકેશનની અંદર તમારે જે લોકેશન લખવું હોય લખી શકો, ના લખો તો પણ ચાલે. તો અહીંયા પણ આપણે લોકેશનની અંદર લખી દઈએ છીએ પોસ્ટ ઓફિસ. ત્યારબાદ નીચેની તરફ આ રીતે તમને બોક્સ આપેલું છે. તો આ બોક્સની અંદર તમારે માહિતી લખવાની રહેશે. તો તમે આ જે કામ કર્યું એના વિશે થોડી માહિતી લખી દેવાની. તો અહીંયા હું લખી દઈશ 5000 રૂપિયાનું પોસ્ટ ઓફિસ આરડી પેમેન્ટ. તો આ રીતે એના વિશેની તમારે માહિતી લખી દેવાની રહેશે. ત્યારબાદ અહીંયા ડાબી બાજુ તમને આપ્યું છે સેવ એન્ડ ક્લોઝ, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું રિકરિંગ રિમાઇન્ડર સેટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આપણે 10 તારીખે રિકરિંગ રિમાઇન્ડર સેટ કર્યું. તો અહીંયા આપણને આપ્યું છે 8 AM પોસ્ટ ઓફિસ આરડી, પોસ્ટ ઓફિસ. આપણે જે પણ લોકેશનને લખ્યું એ માહિતી તમને અહીંયા જોવા મળશે. હવે આ માહિતી આપણે 15 મહિના માટે સેટ કરેલી છે. તો અહીંયા આપણે કયા મહિનાથી ચાલુ કર્યું હતું, આ જ મહિનાથી, એપ્રિલ મહિનાથી 10 તારીખથી. તો હવે તમને આગળના મહિનાની બતાવું કે મે મહિનાની અંદર 10 તારીખે આપણને સેટ થયું છે કે નહીં. અહીંયાથી આપણે મહિનો ચેન્જ કરીએ છીએ મે. તો મે મહિનાની અંદર તમે જોઈ શકો 10 તારીખે પણ અહીંયા આપણને 8 વાગ્યાનું પોસ્ટ ઓફિસનું આરડી રિકરિંગ રિમાઇન્ડર સેટ થયેલું જોવા મળે છે. એ જ રીતે આપણા મેની અંદર પછી જૂન, તો અહીંયા જોઈ શકો જૂનની અંદર, જુલાઈની અંદર પણ તમે જોઈ શકો છો. આપણે કેટલા સુધી સેટ કર્યું છે, છેક 15 મહિના સુધીનું.
તમે અહીંયા જોઈ શકો છો આપણને ઓટોમેટિક 15 મહિના સુધીનું સેટ થયેલું જોવા મળશે. ફેબ્રુઆરીની 10 તારીખ, માર્ચ, એપ્રિલ, મે, જૂન સુધી આપણા 15 મહિના થઈ જશે, એટલે 15. અને અહીંયા તમે જુલાઈની અંદર જોઈ શકો છો કે અહીંયા આપણને 10 તારીખની અંદર કોઈ પણ પ્રકારનું રિમાઇન્ડર સેટ થયેલું જોવા મળતું નથી. તો અહીંયાથી આપણે 15 મહિના સેટ કર્યા હતા, તો તેથી 15 મહિના સુધીનું થઈ ગયું. જો તમે 10 મહિના સેટ કર્યા તો 10 મહિના સુધીનું થતું. અહીંયા તમે જોઈ શકો છો જૂનની અંદર અહીંયા જોવા મળે છે આ 15મો મહિનો. તો ત્યાં સુધી આપણું રિમાઇન્ડર સેટ થઈ જશે. હવે આપણે રિમાઇન્ડર તો સેટ કરી દીધું, પરંતુ પ્રશ્નની અંદર આપણને અહીંયા તમે જોઈ શકો છો, હું તમને પ્રશ્ન બતાવું. પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આપણે રિમાઇન્ડર તો સેટ કરી દીધું, પરંતુ તેના સ્ટેપ આપણા TXT ફાઇલ એટલે કે .txt ફાઇલની અંદર લખવાના છે. અને .txt ફાઇલ એટલે આપણી નોટપેડની ફાઇલ. તો નોટપેડની ફાઇલની અંદર એના સ્ટેપ લખવાના છે. તો આપણે જે પ્રોસેસ કરી એ નોટપેડની અંદર આપણે લખવાની રહેશે. તો ફરીથી આપણે એને મિનિમાઇઝ કરી દઈશું. આ જે આપ્યું એને પણ આપણે મિનિમાઇઝ કરી દઈએ છીએ અને અહીંયાથી આપણે નોટપેડ ઓપન કરી લઈશું. તો નોટપેડ ઓપન કરવા માટે અહીંયા તમને ઉપર આપ્યું હોય તો, જો ઉપર ના આપ્યું હોય તો અહીંયા તમારે સર્ચ બારની અંદર ક્લિક કરી અને નોટપેડ એવું સર્ચ કરવાનું રહેશે. આટલું તમે નોટ એટલું લખશો ને તો એ નોટપેડ આવી જશે. તો અહીંયાથી તમારે ડબલ ક્લિક કરીને તેને ઓપન કરી લેવાની. ઓપન કર્યા બાદ આ રીતે ખુલતું હોય તો તેને તમારે મોટું કરી દેવાનું ચોરસ પર ક્લિક કરી. તો આ રીતે આપણું નોટપેડ ઓપન થઈ જશે. તો એની અંદર આપણે સ્ટેપ લખવાના છે. સ્ટેપ લખવા માટે પહેલું જ આપણે કામ શું કર્યું હતું, માઇક્રોસોફ્ટ આઉટલુક ઓપન કર્યું હતું. તો પહેલું સ્ટેપ લખી દઈએ આપણે, સ્ટેપ 1 ઓપન આઉટલુક. સ્ટેપ 1 આપણે આઉટલુક ઓપન કર્યું. સ્ટેપ 2 તો શું કર્યું હતું એની અંદર, અહીંયા કેલેન્ડર પર ક્લિક કરી એટલે કે સિલેક્ટ ધ કેલેન્ડર. જો તમારે ગુજરાતીમાં સ્ટેપ લખવા તો ગુજરાતીમાં પણ લખી શકો અને અંગ્રેજીમાં લખવા હોય તો અંગ્રેજીમાં પણ લખી શકો. અને અહીંયા આપણને TXT ફાઇલની અંદર કીધું છે, એટલે કે નોટપેડની અંદર કીધું છે, એટલે આપણે અહીંયા નંબર આપવા પડશે. જો વર્ડ પેડની અંદર કહ્યું હોત, એટલે કે વર્ડ ફાઇલની અંદર કહ્યું હોત અથવા તો ડોક ફાઇલની અંદર કહ્યું હોત તો આપણે નંબર આપવાની કોઈ જરૂર નથી. પહેલાં લખી દઈએ અને ડાયરેક્ટ આપણે એનું ફોર્મેટિંગ કરી શકો. પણ અહીંયા આપણે નોટપેડની અંદર ફોર્મેટિંગ કરી શકતા નહીં, એટલે આપણે સ્ટેપ 1 સ્ટેપ 2 એવું લખીએ છીએ. તો અહીં આપણે શું કરીશું, કેલેન્ડર આઇકન પર ક્લિક કરી એટલે સિલેક્ટ ધ કેલેન્ડર. સ્ટેપ 3 ની અંદર શું આવશે કે અહીંયાથી આપણે જે તારીખ માટે રિમાઇન્ડર સેટ કરવાનું હતું તે તારીખની અંદર આપણે શું કર્યું, રાઈટ ક્લિક કરી અને રિકરિંગ ઇવેન્ટ સેટ કરી. સિલેક્ટ ધ ડેટ. સ્ટેપ 4 ત્રીજા નંબરના સ્ટેપની અંદર આપણે ડેટ સિલેક્ટ કરી અને ચોથા નંબરની અંદર શું કર્યું તો રિકરિંગ ઇવેન્ટ સિલેક્ટ કરી. સ્ટેપ 5 ની અંદર શું કર્યું તો આપણે અહીંયાથી રિકરિંગ ઇવેન્ટ પર ક્લિક કરીએ એટલે આ રીતે બે પોપઅપ ખુલ્યો. તો આપણે શું કર્યું, અહીંયા જે આપ્યું એપોઇન્ટમેન્ટ રિકરન્સી, તો એની અંદર એપોઇન્ટમેન્ટ રિકરન્સી સેટ કર્યું આપણે. તો અહીંયાથી આપણે લખી દઈશું એપોઇન્ટમેન્ટ રિકરન્સી. સ્ટેપ 6 ની અંદર અહીંયાથી આપણે ઓકે કરી દઈશું. તો અહીંયા ટાઇટલ અને લોકેશન લખ્યું, તો ટાઇટલ એન્ડ લોકેશન. સેટ એ ટાઇટલ એન્ડ લોકેશન. સેટ એન્ડ લોકેશન. ટાઇટલ એન્ડ લોકેશન સેટ કરી અને આપણે શું કર્યું, સેવ એન્ડ ક્લોઝ. તો અહીંયાથી આપણે લખી દઈશું લાસ્ટ સ્ટેપ આપણું સ્ટેપ 7, સેવ એન્ડ ક્લોઝ. તો મેં મારી રીતે આ રીતે સ્ટેપ લખે છે, તમે તમારી રીતે સ્ટેપ લખી શકો. તો તમારે વધારે સ્ટેપ કરવા હોય તો પણ કરી શકો તમે, અને ઓછા કરવા હોય તો પણ કરી શકો. હું અહીંયાથી ઝૂમ કરી અને તમને સ્ટેપ બતાવી દઉં. તો મેં આ રીતે ટોટલ કેટલા 7 સ્ટેપ લખ્યા. ત્યારબાદ આ સ્ટેપ લખેલી TXT ફાઇલને તમારે સેવ કરવાની રહેશે. તો સેવ કરવા માટે અહીંયા તમને ઉપરની તરફ અહીંયા આપી છે ફાઇલ, એના પર ક્લિક કરવાની રહેશે. ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ખુલશે. એની અંદરથી તમારે સેવ એસ પર ક્લિક કરવાની. સેવ પર નહીં, સેવ એસ. સેવ એસ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક પોપઅપ ખુલી જશે. તો તમારે તમારી ફાઇલને તમે જે ફોલ્ડર બનાવેલું છે એ ફોલ્ડરની અંદર તમારો જે પ્રશ્ન નંબર છે ને તે પ્રશ્નથી સેવ કરવાની રહેશે. તો અહીંયા આ ડાબી બાજુ આ તમને ઓપ્શન આપે છે, એની અંદરથી તમારી ફાઇલ કઈ જગ્યાએ છે તે સિલેક્ટ કરવાનું. તો પરીક્ષાની અંદર આપણને એ ફાઇલ ડેસ્કટોપ પર બનાવવાનું કહેલું હોય છે. તો અહીંયાથી તમારે ડેસ્કટોપ સિલેક્ટ કરી લેવાનું રહેશે. આ રીતે અહીંયા આપ્યું આપણને ડેસ્કટોપ, તેના પર ક્લિક કરવાની એટલે ડેસ્કટોપ પર જેટલી પણ ફાઇલો છે ને બધી તમને જોવા મળશે અહીંયા. તો તમે તમારા નામની અથવા તો તમારા સીટ નંબરવાળી ફાઇલ બનાવેલી હશે.
તો એ ફાઇલ પર તમારે ક્લિક કરવાની. મેં અહીંયા સીટ નંબરની જગ્યાએ CCC નામની ફાઇલ બનાવેલી છે, તો તેને ઓપન કરીશ. તેને ઓપન કરશો એટલે એની અંદર તમારું નામ હશે, તો એ સિલેક્ટ કરવાનું અને એની અંદર તમારે આ ફાઇલ સેવ કરવાની હશે. તો મેં એની અંદર માઇક્રોસોફ્ટ આઉટલુક નામની એક ફાઇલ બનાવેલી છે, તો એને ઓપન કરીશ અને એની અંદર તમારે આ ફાઇલ સેવ કરવાની રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નીચે આપણને ફાઇલ નેમની અંદર .txt લખેલું આપ્યું છે. તો અહીંયા તમારે તમારા ફાઇલ નેમની અંદર ફક્ત લખવાનું રહેશે ફાઇલનો પ્રશ્ન નંબર. તો આપણા 5મા નંબરનો પ્રશ્ન હતો, તો આપણે લખી દઈશું ક્વેશ્ચન 5. તો અહીંયા ક્લિક કરશો એટલે આ રીતે સિલેક્ટ થઈ જશે અને બધું તમે આ રીતે બેક સ્પેસ દબાઈ અને કાઢી દેશો ને તો એ ચાલશે. અને અહીંયા તમે લખી દો ડાયરેક્ટ ખાલી ફક્ત Q5 ક્વેશ્ચન 5 અને અહીંયા તમને આપ્યું આ સેવ, તેના પર ક્લિક કરી અને તેને સેવ કરી દેવાનું. તો અહીંયાથી સેવ કરી દઈશ એટલે તમારી ફાઇલ સેવ થઈ જશે. હવે તમને કઈ રીતે ખબર પડશે કે તમારી ફાઇલ સેવ થઈ કે નહીં, તો એ જોવું હોય ને તમારે, તો અહીંયા તમને જો આપ્યું ડાયરેક્ટ ઉપરની તરફ અહીંયા લખેલું છે Q5, આપણા પ્રશ્ન 5 નામની સેવ કરી તો Q5 નોટપેડ એવું લખેલું આવશે. એટલે તમે જે નંબરથી સેવ કરી છે એ અહીંયા નામ તમને જોવા મળશે. તો એના પરથી તમને ખબર પડી જશે કે તમારો પ્રશ્ન સેવ થયો છે. જો અનટાઇટલ લખેલું આવશે તો સેવ નહીં થયો હોય, તો અહીંયાથી તમે ક્લોઝ કરતા નહીં, પહેલાં સેવ કરી દેજો. તો સેવ થઈ ગયો, ત્યારબાદ આનું તમારે કશું કામ ના હોય તો ક્લોઝ કરી દેવાનું. હવે આ પ્રશ્ન સેવ થયો હું તમને બતાવું. અહીંયાથી આપણે આઉટલુકનું કામ પૂરું થઈ ગયું, તો તેને પણ બંધ કરી દઈએ છીએ. તો અહીંયા મેં મારા ડેસ્કટોપ પર CCC નામનું ફોલ્ડર બનાવેલું છે અને એની અંદર ફાઇલ સેવ કરી. તો હું તમને બતાવી દઉં ફાઇલ કઈ જગ્યાએ સેવ થઈ. એની અંદર પણ માઇક્રોસોફ્ટ અને માઇક્રોસોફ્ટની અંદર તો આ રીતે તમે જોઈ શકો છો મારા ફોલ્ડરની અંદર Q5 નામની એક ફાઇલ સેવ થયેલી છે. તો એ ફાઇલ આપણી ટેક્સ્ટ ફાઇલ, હવે TXT ફાઇલ છે કે નહીં એ નક્કી કરો. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને જો ટાઈપની અંદર લખેલું છે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, એટલે એ થઈ તમારી TXT ફાઇલ. તો આજના વિડીયોની અંદર આપણે માઇક્રોસોફ્ટ આઉટલુકની મદદથી 5000 રૂપિયાનું RD પ્રીમિયમ ભરવા માટેનું રિમાઇન્ડર કઈ રીતે સેટ કરવું તે વિશેની ડિટેલમાં માહિતી મેળવી. CCC માટેના પ્રેક્ટિકલ અને થિયરી વિડીયો મેં બનાવેલા છે, જે આપણી ચેનલ પરથી તમને મળી રહેશે અને એ વિડીયોને આધારે તમે તૈયારી કરશો તો તમે પહેલાં ટ્રાયની અંદર CCC પરીક્ષા સરળતાથી પાસ કરી શકશો. જો તમને વિડીયો ગમે હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.